અમદાવાદમાં કર્ણાવતી મહાનગર પ્રીમિયમ લીગ KPL 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિત વગેરે અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોય ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાવાળી 32 ટીમ સંપૂર્ણપણે ઉપસ્થિત રહી હતી, તેમજ આ ટીમોને મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. ભાનુ પ્રતાપજી અને અમે સાથે એક 32 ટુર્નામેન્ટનું કર્ણાવતી મહાનગર KPLનું આયોજન કરેલ છે, જેમાં આજરોજ અમારે ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આપણા ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, પૂર્વ મંત્રી મહામંત્રી, પછી વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવજી, પછી કંચનબેન રાદડિયા ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સાથે જ આપણા શહેર કર્ણાવતી મહાનગરના પરેશભાઈ લાખાણીજી મહામંત્રી ઉપસ્થિત રહ્યા, અને નિકોલ વોર્ડના કાઉન્સિલરો શ્રીઓ વગેરે ઉપસ્થિત મહાનુભાવો રહ્યા છે. અને આજે અમે કર્ણાવતી મહાનગર KPLની શુભારંભ કરેલ છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ એમાં સ્પોર્ટ્સ સેલ અધ્યક્ષ અને ભારતીય મોદી આર્મી એનો પ્રદેશ અધ્યક્ષ છું. આજે જે આયોજન થયું છે એ અલ્પેશ ચાવડાજી અને હું બંને જણાએ મળીને 32 ટીમનું અત્યારે ક્રિકેટનું આયોજન કર્યું છે, જેમાં 32 ટીમ અહીંયા ઉપસ્થિત રહી, બધાના કેપ્ટન ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષમાં ગોવર્ધન ઝડપિયાજી, જે આપણા ભાજપાના પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી છે BJP તરફથી, અને પૂર્વ ગૃહમંત્રી છે પરેશ લાખાણીજી, જે આપણા કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી છે. સાથે સાથે આપણા ઠક્કરનગર વિધાનસભાના MLA શ્રી ઉપસ્થિત રહ્યા, કંચનબેન રાદડિયાજી, બાબુસિંહ જાદવજી, જે વટવાંત વિધાનસભાથી MLA છે, નિકોલના 2 કોર્પોરેટર અહીંયા ઉપસ્થિતિ આપી. અહીંયા તમે જોઈ શકો છો કે તમે 32 ટીમ અહીંયા ઉપસ્થિત થઈ.